જો તમારું બાળક ખાવામાં નબળું છે તો આ રીલ્સ તમારા માટે છે. જો તમારું બાળક ખાવામાં નબળું હોય એટલે કે એને એક રોટલી ખવડાવવામાં એની પાછળ 1 કલાક ફરવું પડતું હોય તો તમારું બાળક ખાવામાં નબળું કહેવાય. તો આજે જ આ બધી વસ્તુને ધ્યાનમાં લો અને એ મુજબનું એક્શન લો. જો તમારું બાળકનું આયન યાની કે HB ઓછું રહે છે, શું તમારું બાળકને કબજિયાત રહે છે, તમારા બાળકમાં વિટામિન D યા B12 ઓછું રહે છે, શું તમારું બાળક વધારે પડતું દૂધ પીએ છે. ઘણા બાળકો વધારે પડતી ચિપ્સ, ચોકલેટ, બિસ્કિટ ખાય છે ત્યારે એનું પાચન બરાબર નથી થતું હોતું, એટલે આથી પેટ ભરેલું રહે છે અને ભૂખ નથી લાગતી હોતી. તો ઘણી મમ્મીઓ ગમે ત્યારે જમવાનું આપી દે છે અથવા જમવામાં એમને ગમે ત્યારે નાસ્તા પણ આપી દે છે, જેથી બાળકના શરીરને સાચી ભૂખની ખબર જ નથી પડતી હોતી. તો ઘણી મમ્મીઓ જમાડતી વખતે આ ખાઈ લે, આ ખાવાનું પૂરું કરી દે એવા ડરથી ખવડાવતી હોય છે. તો બાળકને ખોરાકના ડરથી જ ખાવાનું છોડી દેતો હોય છે. તો ઘણી મમ્મીઓ જમવાના ટાઈમે મોબાઈલની સ્ક્રીન આપી દેતી હોય છે, જેથી બાળકને ખોરાકની લેવાની આદત જ ખોટી પડી જતી હોય છે. તો તમારા બાળકને આમાંથી કોઈ પણ એક આદત હોય તો આજથી જ છોડાવો અને આ રીલ્સ એવા લોકોને શેર કરો કે જેનું બાળક ખાવામાં નબળું હોય. અને આવી અવનવી હેલ્થ ટિપ્સ જાણવા માટે અમારા આઈડીને અને અમારા પેજને ફોલો કરો.